પછી ભાવનાના ભૂખા કહીને ઠાકોરજીને દૂધ મિશ્રી ન અરોગવાય. પ્રભુ તો ભાવના ભૂખા છે. પ્રભુ કે તને દૂધ મિશ્રી જેટલું જ આપીશું. જોતો ખરી ત્યારે તેને ભાન આવી પસ્તાવો થયો. પછી છિલકા નીચે નાખી અંદરનું કેળું ભગવાનના હાથમાં આપ્યું. ત્યારે ભગવાન કહે છે, આ કેળામાં સ્વાદ નથી. જે સ્વાદ કાકીએ મને છાલમાં ખવડાવ્યો એ છાલ ગરમાં નથી. પોતાના નયનોથી મુખ સુધારસનું વિદુરજીના પત્ની પાન કરી રહ્યા હતા. પ્રભુનું સુખ ચાહતા હતા, પરંતુ પ્રેમાવેશમાં ભાન ભૂલ્યા, તેથી સ્વાદ રહ્યો નહીં. બોલો વલ્લભા. હા જો વલ્લભાધીશ સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તમાત્મય દૃષ્ટિભિ અંતરાત્મા દુરંત ભાવા પરિરેભિવે પતિમ નિરુદ્ધ્યમ પ્યાસ્વ વદનભૂ નેત્રયો વિલજ્જતી નામ ભૃગુર્કર્ય વિકલાત. અર્થ: ભગવાનની પત્નીઓના ભાવનો પાર પામી શકાય એમ નથી. ઘરે પધારેલા પતિનું એમના પુત્રો દ્વારા, દ્રષ્ટિ દ્વારા, અંતરાત્માથી આલિંગન કરે. હે સૌનક, લજ્જાના ભારથી દબાયેલી સ્ત્રીઓના નયનોમાં રોકાયેલા આનંદના આંસુઓ વિકળતાને લીધે વહેવા માંડ્યા. પેલા મર્યાદા એટલી હતી. અત્યારે તો આવે તો આમ તરત હગ કરી લે, એવું બધું નહોતું પહેલાં. આમ પ્રભુને નેત્રથી આલિંગન કર્યું, રાજી થઈ ગયા અને હરખના આંસુ વહેવા લાગ્યા. બરાબર તબિયત સુબોધની. ભગવાન પધારતા હતા ત્યારે બધી સ્ત્રીઓ એક જ સમયે ઊભી થઈ ગઈ અને દેહથી અને મનથી ભગવાનને આલિંગન કરવા લાગી. માનસીમાં તે આલિંગનના પ્રકાર છે: આત્મજય, દ્રષ્ટિભી, અંતરાત્મતા. નાના પુત્રોને ભગવાનના હાથમાં આપવાના નિમિત્તે પાસે આવી ભગવાનના જાણે સરથી ભેટે છે. છોકરાને દીકરાના હાથમાં દેવા ગયા, હાથમાં દે એટલે સ્પર્શ થાય ને, એ સ્પર્શથી ને જાણે આલિંગન કરતા હોય, સ્પર્શ સુખ લીધો. નજરથી નજર મિલાવી આલિંગનનો ભાવ વ્યક્ત કરે છે. અલસવલિદાદી ચેષ્ટાઓથી આલિંગન કરે છે. તેમનો મનોરથ આલિંગનથી જ પૂર્ણ થયો, તેથી બહારનું કોઈ કૃત્ય કહ્યું નથી. એનું કારણ દુરંત ભાવા, જેમની લાગણીઓનો અંત ન હતો, એ પદથી કહ્યું છે. દુરંત દુષ્ટ અંતો યસ્ય ભાવા સ્વાંતર. દુષ્ટ હતો અંત જેનો, તેવો ભાવ તો અંદરનો હતો, તે નિવૃત્ત થાય ત્યારે જ વાર કીડા થઈ શકે. ભગવાન ઘણા દિવસે પધાર્યા હતા, એટલે સ્ત્રી સુલભ માનનો ભાવ થયો હતો. ભગવાનને તે માન દૂર ન કરે ત્યાં સુધી બહારની ક્રિયા શક્ય ન હતી, તેથી વિકલ થઈ ગયા. એટલે માનની નિવૃત્તિ થાય તે પહેલાં જ નયનોમાંથી અશ્રુજલ વહેવાય. ભગવાન મૂકીને વયા ગયા હતા ને, એટલે માન થતું હતું કે અમને આટલા દિવસ મૂકી જ જવાનું. પણ અત્યારના જમાના જેવું નહોતું ને, તો અશ્રો દ્વારા કે હવે આવું ના કરતા હો, આટલું મૂકીને ના જતા, તો માનની નિવૃત્તિ થઈ ગઈ. કેવી રીતે? ભગવાનની નજર મળી, બાળક આપવાના બાને ભગવાનનો સ્પર્શ મળ્યો, અને અંતરાત્માથીને એને આલિંગન કર્યું. આ રીતે ભગવાને એમના માનની નિવૃત્તિ કરી, ત્યારે એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ માનવતી માનીની સ્ત્રીઓ હતી, એટલે એમણે આંસુ રોકવા પ્રયત્ન કર્યો, પણ આંસુ રોકી શકાયા નહીં ને વહેવા લાગ્યા. લાગણી જ્યાં હોય ને
ત્યાં તમે ઈચ્છો તોય આંસુ રોકી ના શકો. આજે દીકરો પહેલી વાર પરદેશ જતો હોય ને, આપણે મનમાં નક્કી કર્યું હોય, એ ગમે એટલો કઠણ હોય, આપણે એને આમ ભેટીએ ત્યાં તો આપણા બહારે મેઘ ખાંગા થઈ જાય કે હવે દીકરાનું મોઢું ક્યારે જોઈશ. પહેલી વાર પિન્ટુ ગયો ને તો હું આમ એરપોર્ટ પરથી બહાર આવીને તો મને એમ તો ખેંચીને બહાર લઈ આવું, ભલે પૈસા જાય, મારે નથી જવા દેવો. કારણ કે ત્યારે ભક્તિ નહોતી ને તો આસક્તિ બહુ હતી. કોનામાં? સંસારમાં. હવે પ્રભુ પધાર્યા ને તો હવે આસક્તિ કોનામાં વધવા માંડી? ઠાકોરજીમાં. કે આ તો બધી સંસારની લીલા છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો ને. આ તો તને ગમે એ તો બધું. ઓલા કહેતા હતા ને, એ કે એક વૈષ્ણવે કીધું કે ઠાકોરજી બહુ પરીક્ષા કરે છે, ઘડીક થાય તો આમ ને ઘણીવાર રોવાઈ જાય છે. તો જવાબ આપ્યો એ કે છોકરા પાસે ઘણા બધા ખીલોના હોય, આખી આટલી મોટી પેટી ભરી હોય, પણ એને જે ખીલાનું ગમતું હોય ને એ આવીને એ જ ખીલોનાને લેશે, એને મારશે, થપથપાવશે, ફેંકશે, પછી પાસે લઈને પાછું વાગ્યું નથી ને. તો આટલા બધામાં આ જ ખીલોનું એને ગમે. એના મા બાપ કહે આ જો ગાડી છે ને એ ચાવીવાળી છે, ચાવી આપી એટલે જો આ ઇલેક્ટ્રિક છે, જો આ જો અંદર સેલ ભરાવ્યા જ કેવી દોડે છે. પછી જે ખીલોનું બધા એમ કે હવે જૂનું થઈ ગયું, હવે મૂકાને. પણ એને તો ઠાકોરજીને આપણે જૂના ખીલોના છીએ. આપણે ભૂતલ પર આવ્યા ને બ્રહ્મ સંબંધ લીધું ને ત્યારના ખીલોનું બહુ વાલું લાગે છે. અને એમાં આપણે ઠાકોરજી પધરાવ્યા ને એટલે કે હવે તું તો મારું પ્રિય. હવે નવા નવા ઘણાય બ્રહ્મ સંબંધ લઈએ, પણ ઠાકોરજી કે આપણે ઇલેક્ટ્રિકવાળા કાંઈ જોઈતા નથી. મારા તો આ છે ને તો આપણને રમાડે ખરા, થપથપાવે ખરા, ફેંકે ખરા, ખીજાય તો મારે ખરા. તો એમનો ગમતો ખીલોનો છે ને મારા વાલા, એટલે આવું કરે ને. તો આપણે તો એટલી વિનંતી કરવાની, આટલા બધા ખીલોના છે તો ખીલોનું બદલાવતો નહીં, અમારી હારે જ રમજે, અમને જ રમાડજે. તું ફેંકે તોય કબૂલ મંજૂર, તું મારે તોય કબૂલ મંજૂર, તું રમાડે તોય અને થપથપાવે તોય તારી દરેક લીલા અમને કબૂલ મંજૂર છે મારા વાલા. માનીનીઓ માટે આ પ્રમાણે અશ્રુ વહાવવા ઉચિત નથી, એમ કદાચ સૌનક ઋષિના મનમાં થાય. એવી શંકાની નિવૃત્તિ માટે ભૃગુર્વર્ય સંબંધ કર્યો છે. આપ ભૃગુકુળમાં ઉત્પન્ન થયા છો. ભૃગુ ઋષિએ ભગવાનના મહાત્માનો અનુભવ કર્યો છે. તેમના વંશમાં પણ તમે ઉત્તમ છો, માટે તમને પણ ભગવાનના મહાત્માનું જ્ઞાન છે. ભગવાનના તે મહાત્માને લીધે જ માનીનીઓનું માન ન રહ્યું અને નયનોમાંથી અશ્રુજળ ખરી પડ્યું, મન વિકલ થઈ ગયું. આમ પત્નીઓનો ભગવાનમાં અત્યંત ભાવ છે એનું નિરૂપણ કર્યું. પણ નિત્યના સહવાસ છતાં આવો ભાવ રહે તે આશ્ચર્યજનક છે, એની શંકા માટે કહે છે. બોલો વલ્લભાધી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને दंडवत प्रण चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में जासोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.